ડીસા કોલેજમાં થયું એન્યુઅલ સ્પોર્ટ ડેનું આયોજન। ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં દર વર્ષે કોલેજના વિદ્યાર્થીઓ માટે અનેક રમતોનું આયોજન થતું હોય છે। એમાં વર્ષે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ભાઈઓ બહેનો, હોકી ભાઈઓ બહેનો અને સોફ્ટબોલમાં ભાઈઓ અને બહેનોની ટુર્નામેન્ટનું સફળ આયોજન થયા બાદ આજે તારીખ 16/2/2024ને સોમવારે ડીસા કોલેજમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમતોની શરૂઆત પ્રાધ્યાપક ડોક્ટર આર.ડી. ચૌધરી દ્વારા ઓમકારથી પ્રાર્થના કરવામાં આવી હતી। ડીસા કોલેજના યોગાસન રમતના સતત ત્રીજી વખતના નેશનલ પ્લેયર શંભુ રાઠોડ દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા। એન્યુઅલ સ્પોર્ટ ડેમાં 100 મીટર દોડ ભાઈઓની, 100 મીટર દોડ બહેનોની, ગોળાફેંક ભાઈઓમાં, ગોળાફેંક બહેનો અને ચક્રફેંક ભાઈઓ અને બહેનોની, વરછી ફેંક ભાઈઓ અને બહેનોની તેમજ લીંબુ ચમચી દોડ બહેનોની, ચેસ ભાઈઓમાં અને ચેસ બહેનોમાં, ટેબલ ટેનિસ ભાઈઓની અને બહેનોની, દોરડા કૂદ બહેનો અને કબડ્ડીમાં ભાઈઓ અને બહેનો તેમજ સંગીત ખુરશી બહેનોમાં તથા સ્ટાફ મિત્રોએ પણ અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સ્ટાફ મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તમામ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કોલેજ તરફથી પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા। આ તમામ રમતોમાં કોલેજના સ્ટાફ મિત્રોએ નિર્ણાયક તરીકે સુંદર કામગીરી કરી। સમગ્ર ઇવેન્ટની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કોલેજના અધ્યાપક પ્રોફેસર વિશ્વાસ પ્રજાપતિ અને પ્રોફેસર મયુરભાઈ કોટકે કર્યું। એન્યુઅલ સ્પોર્ટ ડેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કોલેજના નિયામક છગનભાઈ પટેલ તેમજ કોલેજના પ્રિન્સિપાલ આરતીબેન પટેલ તેમજ કોલેજના તમામ સ્ટાફ મિત્રો હાજર રહ્યા અને એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું સુંદર આયોજન અને સફળ આયોજન કર્યું। કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર આર.ડી. ચૌધરીએ કર્યું અને કોલેજના સ્પોર્ટ્સના ખેલાડીઓ ખૂબ જ સહકાર આપ્યો હતો। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।